કડક એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદમાં દિનેશ શર્માના રાજીનામાનો મામલો। રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્માના સમર્થકોમાં રોષ છે। દિનેશ શર્માના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસનું પ્રદર્શન। કાર્યાલય ખાતે સેંકડો કાર્યકરો સામૂહિક મુંડન કરાવશે। 11 વાગ્યે પાર્ટી સ્થિત કાર્યાલય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એએમસીના વિપક્ષના નેતા છે દિનેશ શર્મા। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા મારી સાથે જોડાયા છે। જી અર્પણ, દિનેશ શર્માના રાજીનામાનો મામલો, તેમના સમર્થકોમાં રોષ છે, ત્યાં શું પરિસ્થિતિ છે હાલ? બિલકુલ જોઈ હાલની વાત કરું તો હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે સમર્થકો છે દિનેશ શર્માના તે અહીંયા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉમટી પડ્યા છે। આપ જોઈ શકો છો જે પૂર્વ વિસ્તાર કે તેમનો આખો મત વિસ્તાર છે અને તેમના ટેકેદારો સમર્થકોથી ભરેલો છે। નિયત 11:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ આશ્ચર્યજનક કાર્યક્રમના ભાગરૂપે અહીંયા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર મુંડન કરાવશે અને તે પૂર્વે જ આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં જે તેમના સમર્થકો છે, જે કાર્યકરો છે કોંગ્રેસના ખેસ સાથે જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે આખો ઘટનાક્રમ ઉભો થયો હતો અને ગઈકાલે જે રીતે દિનેશ શર્માએ રાજીનામું આપ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને, તે બાદ તેમના સમર્થનમાં તે કાર્યકરો છે તેમનામાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતે કોંગ્રેસના જે કેટલાક ધારાસભ્યો છે તેમને આખોએ આ ઘટનાક્રમ પાછળ જવાબદાર માનવામાં આવે છે। એટલે હવે કાર્યક્રમમાં આ નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે કે જે પ્રમાણેનું બ્લેકમેલિંગ તેઓ પ્રદેશ નેતાગીરીને કરી રહ્યા છે, રાજીનામાનું દબાણ આખું કરવામાં આવી રહ્યું છે, તેના જ ભાગરૂપે આખો આ ઘટનાક્રમ સર્જાયો છે। એટલે કાર્યકરોના ટોળાઓને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવાઈ ચૂક્યો છે અને જે કાર્યકરો છે તે મોટી સંખ્યામાં ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે। હજી પણ કાર્યકરોની જે આવવાની જે છે આખી કાર્યવાહી છે ચાલી રહી છે। દૂર દૂર તરફ આપ જોઈ શકો છો કાર્યકરોના ટોળા છે, પોલીસ મિત્રો પણ અહીંયા આવી ચૂક્યા છે। એટલે જોવાનું એ રહે છે કે 11:30 વાગ્યાનો જે સમયગાળો છે તે કેવા પ્રકારનો અહીંયા માહોલ રહે છે। કારણ કે મુંડન, સામૂહિક મુંડન કરાવીને વિરોધ કરવાની વાત છે, પરંતુ હાલ કોઈ પણ પ્રકારની કહી શકાય કે જે વાતાવરણ છે તે એવું જોવા નથી મળી રહ્યું। આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું શા માટે અહીંયા આવ્યા છો, શું કારણ છે? દિનેશ શર્માના સમર્થનમાં આવ્યા છીએ। દિનેશ શર્માના સમર્થનમાં શું મામલો લાગી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીમાં? મામલો એવો લાગી રહ્યો છે કે ભાઈ દિનેશ જે કહ્યું છે ખોટું થયું છે કે 3 મહિના ઇલેક્શનના બાકી હોય ત્યારે તમે તો વિરોધ પક્ષના નેતાને બદલી દો છો। જેવી સ્વચ્છ છબી ધરાવતા દિનેશ શર્મા જે આખા અમદાવાદમાંની પણ એક ગુજરાતમાં પણ એક સારું એવું નામ છે, સ્વચ્છ છબી ધરાવે છે। ગણતરીનો સમય બાકી છે કોર્પોરેશન ચૂંટણીને, તેવા સમયે તેમને જે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે, શું કહેશો? જો એમાં કહેવામાં તો એવું છે કે અમે આજે જે બધા ભેગા થયા છીએ એ રજૂઆત માટે ભેગા થયા છીએ। અમારો કોઈ વિરોધ પ્રદર્શન નથી કે કશું જ નથી। અમે ફક્ત એટલી રજૂઆત કરવા માટે ભેગા થયા છીએ કે દિનેશભાઈ રાજીનામું ન આપે અને મોવડી મંડળ એમનું રાજીનામું ન સ્વીકારે। કારણ કે દિનેશભાઈ એક એવા સક્ષમ નેતા હતા, એમને આટલા વર્ષથી પ્રજાની કામગીરી દાખવી છે, તો અમને બધાને એમના પ્રત્યેની જે લાગણી છે એ લાગણી શર્મા પ્રત્યેની લાગણી દર્શાવવા માટે કાર્યકરો અહીંયા મોટી સંખ્યામાં એકઠા થયા છે। જોઈએ હવે જોવાનું રહે છે કે તેમના આજનો આ કાર્યક્રમ છે તે બાદ દિનેશ શર્માના રાજીનામા સંબંધી કોઈ અસર પ્રદેશ નેતાગીરીના નિર્ણય ઉપર પડે છે કે કેમ? કારણ કે હાલમાં પણ દિનેશ શર્માએ ફક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપ્યું છે, નહીં કે મ્યુનિસિપલ સેક્રેટરીને। એટલે જ્યાં સુધી મ્યુનિસિપલ સેક્રેટરી કક્ષાએ તેમનું રાજીનામું જમા નહીં થાય ત્યાં સુધી તેઓ વિપક્ષી નેતાના પદે યથાવત છે તેમ કહી શકાશે। જી બિલકુલ અર્પણ, એક સવાલ એ થાય કે જ્યારે કોંગ્રેસનું લિસ્ટ હજી બહાર નહોતું પડ્યું અને ગૌરવ પટેલે તેમને વિધાનસભા સંકુલમાં સવાલ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારની રણનીતિ તમારી પાછળ થઈ રહી છે, એક તો તમે શું કહેશો? તો એમને એ બાબતનો પહેલેથી ખ્યાલ હતો કે આવી ક્યાંક ને ક્યાંક રણનીતિ ઘડાઈ રહી છે અને તેમણે ઇનડાયરેક્ટલી જવાબમાં ઝી 24 કલાકને એમ પણ કીધું હતું કે નવી જે નેતાગીરી આવી છે તેના કારણે મારી પાછળ કોઈ ગેમ રમાતી હોય એવું મને લાગી રહ્યું છે। આ પ્રકારનું સીધું તેમણે નવી નેતાગીરી ઉપર સવાલ ઉઠાવ્યો હતો। પછી તે કોઈ પણ હોઈ શકે, કાર્યકારી અધ્યક્ષ હોય કે પછી કોઈ પણ। જુહી, નવી નેતાગીરી એટલે જો દિનેશ શર્માના કેસની વાત કરીએ તો તેમનો સીધો આરોપ બાપુનગરના ધારાસભ્ય જે હિંમતસિંહ પટેલ છે તે છે અને દાણી લીમડાના જે ધારાસભ્ય છે
શૈલેષ પરમાર તેમની ઉપર છે, કારણ કે છેલ્લા 1.5 મહિના કરતાં વધુ સમયથી જે રીતે આ બંને ધારાસભ્યો દ્વારા પાર્ટી લેવલમાં દિનેશ શર્માનું રાજીનામું આપવા માટેનું જે દબાણ કરવામાં આવતું હતું તેનું જ આ પરિણામ છે કે આખરે પાર્ટીના હિતમાં તેમને રાજીનામું આપ્યું છે તેવી વાત તેમને ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ગઈકાલે પણ કરી હતી. એટલે હવે જોવાનું એ રહે છે કે દિનેશ શર્માએ પાર્ટીની જે હિત છે તેનામાં રાજીનામું આપ્યું છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના રાજીનામાનો સ્વીકાર કરે છે કે કેમ, અને જો રાજીનામાનો સ્વીકાર થાય તો હવે ગણતરીનો સમય બાકી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતાને ટર્મ પૂરી થવામાં. ત્યારે આવા સમયે કયો કોર્પોરેટર છે કે જે ગણતરીના સમય માટે આ વિપક્ષી નેતાનું પદ સંભાળવા તૈયાર થશે, તે પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને આ આખી રાજકીય ગેમ પાછળનું સૌથી મોટું કારણ છે કે જે વિરોધી ધારાસભ્ય છે તેઓ પોતાના માણસને વિપક્ષી નેતાના પદે બેસાડવા માંગે છે, જેથી કરીને આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે કોર્પોરેટરોને ટિકિટ આપવા માટેની સેન્સ લેવાય તો વિપક્ષી નેતાને પણ પૂછવામાં આવતું હોય છે. એટલે પોતાના માણસને અગાઉથી આ જગ્યાએ બેસાડી અને આગામી જે કોર્પોરેટરો ચૂંટાવાના છે ત્યાં પોતાના સમયનો અભાવ છે, રોકવા માંગીએ છીએ આપને. ફરી એકવાર અપડેટ આપની પાસેથી લેતા રહીશું. ખૂબ ખૂબ આભાર આપનો જાણકારી બદલ. તો હાલ તો જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને થોડા સમય બાદ ખ્યાલ આવશે. થોડી જ વારમાં તેઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું. નમસ્કાર.